નગરમાંથી પકડાયું નશાનું વાવેતર, પોલીસે ડ્રોનનો ઉપયોગ કરીને ગાંજાની ખેતી પકડી। લીલુંછમ લહેરાતું ખેતર કોઈ ખાદ્ય ખોરાક, અન્ન, પશુચારાનું નથી, આ તો છે નશાની ખેતી। સુરેન્દ્રનગરના નવા ગામની સીમમાં ગાંજાના છોડનું વાવેતર પોલીસ દ્વારા પકડવામાં આવ્યું। બીટી કપાસ જેવા પાકની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવતું હતું, જેની પોલીસે ડ્રોન કેમેરાની મદદથી પકડી પાડ્યું। ડ્રોન કેમેરાથી પોલીસે ગાંજાનું વાવેતર ઝડપ્યું। બાતમીના આધારે પોલીસે ડ્રોન કેમેરાથી ખેતરમાં સર્ચ કર્યું તો વચ્ચોવચ્ચ ગાંજાનું વાવેતર કેમેરામાં દેખાયું હતું, જેને લઈ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે અલગ અલગ જગ્યાએથી લીલો ગાંજો તેમજ એમડી ડ્રગ્સ સહિત કુલ રૂપિયા 7,20,000નો મુદ્દામાલ કબજે કર્યો। સુરેન્દ્રનગર જિલ્લામાં લીલા ગાંજાનું વાવેતર કરનાર 4 શખ્સો તેમજ એમડી ડ્રગ્સનું વેચાણ કરનાર એક શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જીપીએસસીની ટેક્સ ઇન્સ્પેક્ટરની 300 જગ્યા માટે 1.85 લાખ ઉમેદવારોએ આપી પરીક્ષા, પેપર લીક રોકવા એચડી કેમેરા રખાયા બંધ। ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર વર્ગ 3ની 300 જગ્યા ભરતીની જાહેરાત કરાઈ હતી, જેની લેખિત પરીક્ષા આજે એટલે કે 22 ડિસેમ્બર 2024ના રોજ લેવામાં આવી। રાજ્યના 1,85,000 ઉમેદવારોએ પરીક્ષા આપી। 11 વાગે પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો। મેટલ ડિટેક્ટરથી ઉમેદવારોને ચેક કરીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ અપાયો। પરીક્ષા કેન્દ્રો પર ચોરી થતી અટકાવવા માટે ઉમેદવારોને બાયોમેટ્રિકથી પ્રવેશ આપવામાં આવ્યો હતો। પેપર લીક રોકવા એચડી કેમેરા રખાયા છે બંધ। કેટલાક કેન્દ્રો પર મેટલ ડિટેક્ટરથી ઉમેદવારોની ચકાસણી કરી પ્રવેશ અપાયો હતો। આ ઉપરાંત જે પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી એચડી હોય તે પણ બંધ રખાયા અને વધુ એક સુપરવાઇઝર ફાળવવામાં આવ્યો, જેથી પેપર લીક થતા રોકી શકાય। 33 જિલ્લામાં યોજાયેલી પરીક્ષાનું ગુજરાત જાહેર સેવા આયોગના 4 અધિકારીઓ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું। રાજકોટમાં 9,688 અને સુરતમાં 13,300 ઉમેદવારો પરીક્ષા આપી। રાજકોટના 41 કેન્દ્રોના 404 બ્લોક પરથી 9,688 ઉમેદવારો સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષા આપવા પહોંચ્યા, તો બીજી તરફ સુરતના 56 કેન્દ્રો પર 555 બ્લોક પરથી 13,300 ઉમેદવારોએ પરીક્ષા આપી। અમદાવાદમાં 18,000 ઉમેદવારોએ પરીક્ષા આપી। અમદાવાદના 111 કેન્દ્રો પર 700 બ્લોક પરથી 18,000 ઉમેદવારો પરીક્ષા આપી। પરીક્ષા કેન્દ્રોની શાળાઓના પરીક્ષા ખંડમાં ફોન, હેન્ડસેટ, વોકી ટોકી, કોર્ડલેસ ફોન, મોબાઈલ ફોન, વાયરલેસ સાહિત્ય વગેરે ઇલેક્ટ્રોનિક ઉપકરણો ન લઈ જવા દેવામાં આવ્યા। રાજ્યના 10,000 ઉમેદવારોએ આપી વકીલાતની પ્રેક્ટિસ માટેની પરીક્ષા। દેશભરમાં આજે બાર કાઉન્સિલની પરીક્ષા યોજાઈ। અમદાવાદ, સુરત, રાજકોટ સહિત કાયદા શાખાના વિદ્યાર્થીઓએ અમદાવાદના અલગ અલગ કેન્દ્ર પર પરીક્ષા આપી। ગુજરાતમાંથી 10,000 કરતાં વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી। ગુજરાતના બાર કાઉન્સિલના પ્રમુખે વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભેચ્છા આપી। વકીલ તરીકે પ્રેક્ટિસ કરવા માટે ઓલ ઇન્ડિયા બાર કાઉન્સિલ દ્વારા લેવાય છે પરીક્ષા। આ પરીક્ષા પાસ કર્યા બાદ જ ઉમેદવારોને વકીલ તરીકે પ્રેક્ટિસ માટે મળે છે માન્યતા। વકીલાતની પ્રેક્ટિસ કરવા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા 19મી વાર પરીક્ષા લેવામાં આવી। બીસીઆઈ દ્વારા પરીક્ષા કેન્દ્રો પર વિવિધ વ્યવસ્થા કરાઈ। દેશભરમાં 9 ભાષામાં પરીક્ષા લેવામાં આવી। ઓલ ઇન્ડિયા બાર એક્ઝામ પાસ કરવા માટે 45 માર્ક લાવવાના હોય છે। 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટનાને લઈને રાજનીતિ તેજ, શક્તિસિંહ ગોહિલે ભાજપ પર કર્યા પ્રહાર। ભરૂચની બાળકી સાથે નિર્ભયા કાંડ જેવી ઘટના બની। પીડિતા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી, મોત સામે જંગ લડી રહી છે। બીજી તરફ આ મુદ્દે રાજનીતિ પણ ગરમાઈ છે। ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં 10 વર્ષની બાળકી સાથે થયેલ દુષ્કર્મની ઘટનાને સાંસદ શક્તિસિંહ ગોહિલે ખૂબ જ શરમજનક અને નિંદનીય ગણાવી। તેઓ બાળકીના પરિવાર સાથે મળ્યા છે। બાળકી હાલ વેન્ટિલેટર પર છે અને ડોક્ટરની ટીમ દ્વારા તેને બચાવવાના પૂરા પ્રયત્નો કરાઈ રહ્યા છે। શક્તિસિંહે કહ્યું કે આ સમય પરિવાર સાથે ઉભા રહેવાનો છે, રાજકારણ કરવાનું નહીં। આક્ષેપ કર્યો કે ગુજરાત સરકારના કોઈ પણ મંત્રી કે મુખ્યમંત્રી પીડિત દીકરીના પરિવારને મળવા આવ્યા નથી। 1 વર્ષમાં 169 બાળકીઓ પર આવી ઘટના બની। કોંગ્રેસની સરકાર ગુનેગારોને પક્ષમાં નથી, પણ ભાજપ આવા ગુનેગારોને પક્ષમાં લેવાને લીધે કાયદો વ્યવસ્થા બગડી રહી છે। સરકારે આ મામલે ચિંતન કરવું જોઈએ। દાહોદના લોકો વન્ય પ્રાણીઓથી સાવધાન રહેવા સૂચના। દાહોદ પંથકમાં વન્ય પ્રાણીઓનો ત્રાસ દિવસને દિવસે વધી રહ્યો છે। ગામડાઓમાં દીપડા, રીંછ સહિતના પ્રાણીઓ પ્રવેશી દહેશત ફેલાવી રહ્યા છે। ત્યારે દાહોદ જિલ્લામાં વધતા જતા વન્ય પ્રાણીઓના હુમલાને લઈ દેવગઢ બારિયાના નાયબ વન સંરક્ષક મિતેશ પટેલ દ્વારા લોકોને અપીલ કરાઈ છે। વન્ય પ્રાણી હુમલાના બનાવો કઈ રીતે રોકી શકાય તેની લોકોને માહિતી આપવામાં આવી, જેમાં મોડી રાત્રે અને વહેલી સવારે એકલા જવાનું ટાળવા અપીલ કરાઈ અને જો વન્ય પ્રાણીઓ જોવા મળે અથવા હુમલો કરે તો સ્થાનિક વન વિભાગને જાણ કરવા અપીલ કરી। સાથે અનેક લોક જાગૃતિના સૂચનો આપવામાં આવ્યા। બીજી તરફ વન્ય પ્રાણીઓને પકડવા માટે જંગલ ખાતાએ પાંજરા પણ મૂક્યા છે। કેમિકલ યુક્ત પાણી છોડવા મુદ્દે પોરબંદરના ખારવા સમાજે કાઢી રેલી।
ડીપીસી મારફત જેતપુરના કેમિકલયુક્ત પાણીને પોરબંદરના દરિયામાં ઠાલવવામાં આવતા ખારવા સમાજમાં રોષ ફાટી નીકળ્યો, જેને લઈને ગુજરાત ખારવા સમાજના પ્રમુખની ઉપસ્થિતિમાં પોરબંદર ખાતે 2 દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું. બેઠક પૂર્વે પોરબંદર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. જેતપુરના કેમિકલયુક્ત પાણીને પોરબંદરના દરિયામાં ઠાલવવામાં આવતા દરિયાઈ જીવસૃષ્ટિ પર જોખમ વધ્યું, માછલીનો કેચ ઘટશે અને માછીમારોને મોટો ફટકો પડશે. જેથી આને અટકાવવા ખારવા સમાજ આકરા પાણીએ જોવા મળી રહ્યો છે, જેથી આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી ઉગ્ર આંદોલનને કાયદાકીય લડત આપવાની તૈયારી શરૂ કરી દીધી છે. વડિયામાં વાજતે ગાજતે નીકળી 101 વર્ષના વૃદ્ધાની અંતિમ યાત્રા. આ કોઈના લગ્નનો વરઘોડો નથી, આ કોઈ ધાર્મિક પ્રસંગની યાત્રા નથી, ના તો અન્ય કોઈ ખુશીનો પ્રસંગ છે. અબીલ ગુલાલની ચોળો અને ઢબુકતા ઢોલ, વાગતી શરણાઈનું કારણ છે અંતિમ યાત્રા. સામાન્ય રીતે કોઈનું મૃત્યુ થાય તો આંસુઓનો દરિયો વહેતો હોય, કોણ કોને છાનું રાખે તેવું વાતાવરણ હોય, પણ વડિયાના 101 વર્ષના વૃદ્ધાની અંતિમ યાત્રા વાજતે ગાજતે નીકળી. વડિયાના ખાન ખીજડીયા ગામમાં 101 વર્ષના માજીએ અંતિમ વિદાય લેતા તેમની અંતિમ ઈચ્છા પૂરી કરવા ભત્રીજાઓએ અબીલ ગુલાલ અને બેન્ડ વાજા સાથે અંતિમ યાત્રા કાઢી. સાકરબેન કેશુભાઈ હરખણિયાએ કોઈ સંતાન ન હોવાથી ભત્રીજાઓ સાથે રહેતા ગતરોજ તેમનું 101 વર્ષની ઉંમરે નિધન થયું. માજીની અંતિમ ઈચ્છા હતી કે મારી પાછળ કોઈએ શોક વ્યક્ત કરવો નહીં, પરંતુ હસતા હસતા મને વિદાય આપવી. માજીની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા માટે ભત્રીજાઓએ વાજતે ગાજતે અંતિમ યાત્રા કાઢી, જેમાં ગામના લોકો અને સગા સંબંધી મોટી સંખ્યામાં જોડાયા. આમ અંતિમ યાત્રામાં રોકકળ કર્યા વિના વાજતે ગાજતે કાઢી સાકરબાને અનોખી વિદાય આપી. ક્રિસમસનું વેકેશન પડતા જ એસઓયુમાં ઉમટ્યા પ્રવાસીઓ. નાતાલના વેકેશનમાં પ્રવાસીઓ એસઓયુ તરફ ઉમટ્યા. તહેવારનો માહોલ અને નવા વર્ષના વધામણા માટે પ્રવાસીઓની અત્યારથી જ ભીડ જામી છે. કેટલાક પ્રવાસીઓ 31 ડિસેમ્બર પણ અહીં જ મનાવવાનો પ્લાન કર્યો છે. બીજી તરફ કેવડિયાની હોટલો પણ ફૂલ થઈ રહી છે. 1 ડિસેમ્બરની ઉજવણી યાદગાર બની રહે તે માટે ડીજે પાર્ટી, આદિવાસી કલ્ચર, જમવાનું, મેનુ, સ્ટેજ, આમ તમામ પ્રકારની સુવિધા માટે સજ્જ બન્યા છે. ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી આટલા વર્ષનો પ્રવાસીઓનું રેકોર્ડ બ્રેક નોંધાઈ છે. આવક નાતાલની રજામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે અને હજુ પણ પ્રવાસીઓનો ધસારો વધે એવી શક્યતા છે. નર્મદા જિલ્લામાં જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થયું ત્યારથી પ્રવાસીઓ માટે નર્મદા જિલ્લો હોટ ફેવરિટ બન્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નાતાલની રજાઓમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો અને નાતાલ રજાઓ પહેલા જ 1.5 લાખ કરતા વધુ પ્રવાસીઓ આવ્યા. જામનગરમાં અન્નપૂર્ણા માતાજી મંદિરે યોજાયો મહાપ્રસાદ મહોત્સવ. જામનગરના અન્નપૂર્ણા મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. અન્નપૂર્ણા માતાજીના મંદિરમાં 21 દિવસના વ્રત ચાલી રહ્યા છે. વ્રતની પૂર્ણાહુતિને અનુલક્ષીને પૌરાણિક લાલવાડી ખાતેના અન્નપૂર્ણા મંદિરે સવારથી જ ભક્તોની કતારો લાગી હતી. મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. મંદિરમાં પગ મૂકવાની પણ જગ્યા ન હતી. હકડઠઠ ભીડના કારણે ક્યાંય પગ મૂકવાની જગ્યા ન હતી. સાથે સાથે મહાપ્રસાદ મહોત્સવ યોજાયો, અન્નકૂટ ધરાવાયો. ભક્તોએ મહાઅન્નકૂટના દર્શન કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી. પ્રસાદ માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી. જામનગરમાં કાલાવાડ નાકા બહાર હાપા રોડ પર લાલવાડી વિસ્તારમાં આવેલી શ્રી અન્નપૂર્ણા માતાજીના મંદિરમાં 21 દિવસના વ્રત ચાલી રહ્યા છે. બપોરે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાપ્રસાદના કાર્યક્રમમાં 25,000થી વધુ ભાઈઓ અને બહેનો માતાજીના દર્શન અને પ્રસાદનો લાભ લેવા પહોંચ્યા. દેશ વિદેશના લોકોને દાઢે લાગ્યો છે તળીનો ગોળ. કિલોનો ભાવ 200 થી 240 રૂપિયા. શિયાળામાં આરોગ્યપ્રદ નીરાનું તો બમ્પર વેચાણ થાય જ છે. લોકો સવારમાં હોશે હોશે પીવે પણ છે. હવે આ જ તાલની તાળીમાંથી બનતો ગોળ પણ દેશ વિદેશના લોકોને દાઢે લાગ્યો છે. જી હા, સામાન્ય રીતે શેરડીમાંથી ગોળ બને તેવું તો તમે સાંભળ્યું હશે, પરંતુ તાડના વૃક્ષમાંથી પણ મીઠો, મધુર અને રસપ્રદ ગોળ બને છે. તાડના વૃક્ષમાંથી ગોળ બનવાની પદ્ધતિ તમિલનાડુમાં અપનાવાય છે, જેમાં તાડના વૃક્ષ પરથી સવારનો નીરો ઉતારી તેને ઉકાળવામાં આવે છે. ત્યારબાદ તેમાં મસાલાનું મિશ્રણ કરી ઠંડુ કરી મીઠા ગોળના સ્વરૂપમાં ફેરવવામાં આવે છે. તમિલનાડુના વિશિષ્ટ ગોળનો સ્વાદ લોકોને પસંદ આવી રહ્યો છે. સામાન્ય રીતે શેરડીમાંથી બનતા ગોળનો કિલોનો ભાવ 60 થી 80 રૂપિયા છે, જેમાં શુગરનું પ્રમાણ પણ રહેલું હોય છે. પરંતુ તમિલનાડુના ગોળનો ભાવ 200 થી 240 રૂપિયા પ્રતિ કિલો છે, જે ભરૂચના મુખ્ય માર્ગો પર વેચાઈ રહ્યો છે અને લોકો ખરીદી રહ્યા છે. આ ગોળમાં શુગરની માત્રા નહિવત હોવાથી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આ વખતે ભાલિયા ઘઉં ખાવા પડશે મોંઘા. આણંદ જિલ્લામાં ભાલિયા ઘઉંનું વાવેતર ઘટ્યું. આ વખતે ભાલિયા ઘઉં ખાતા લોકોને ભાલિયા ઘઉં ખરીદવા મોંઘા પડશે. ભાલિયા ઘઉંના ભાવ આસમાને પહોંચી શકે છે, કેમ કે ભાલિયા ઘઉં માટે વિશ્વવિખ્યાત ખંભાત, તારાપુર, સોજિત્રા પંથકમાં ભાલિયા ઘઉંનું વાવેતર ઓછું થયું છે.
દેશ વિદેશના લોકોને દાઢે લાગેલા ભાલિયા ઘઉંના વાવેતરમાં મોટો ઘટાડો થયો છે. આ પંથકના ખેડૂતો ડાંગરના વાવેતર તરફ વળ્યા છે. ગત ચોમાસામાં અતિવૃષ્ટિને કારણે ડાંગરની ખેતીમાં ખેડૂતોને આર્થિક નુકસાન થયું હતું. જે નુકસાન આ વખતે સરભર કરવા ઉનાળુ ડાંગરનું વાવેતર કર્યું છે. તેમજ ખેડૂતોના મતે ડાંગરના ભાવ ઘઉંના ભાવ કરતાં વધુ મળે છે. ડાંગરના ઉત્પાદનને કારણે તેમના પશુઓને ખોરાક માટે ઘાસચારો પણ મળી રહે છે. તેથી ઉનાળુ ડાંગરના વાવેતર તરફ વળ્યા છે. ગત વર્ષની સરખામણીમાં ઘઉંના વાવેતરમાં 25% જેટલો ઘટાડો નોંધાયો છે. ખેડૂતોના મતે ઘઉં માટે ઠંડીનું વાતાવરણ હજી જોઈએ તેવું નથી. સાથે સાથે ડાંગરના ભાવ ઘઉંના ભાવ કરતાં વધુ મળે છે. પ્રદૂષિત પાણીને લઈને જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ આકરા પાણીએ જોવા મળ્યા, અધિકારીનો લીધો ઉતરો. જૂનાગઢના ધારાસભ્યએ પ્રદૂષિત પાણીને લઈને આકરા તેવર બતાવ્યા. જૂનાગઢના જાલણસર ગામે પસાર થતી ઉબેણ નદીનું પાણી પ્રદૂષિત થઈ ગયું, જેના કારણે લોકોનો જીવ જોખમાય છે. ગંદા પાણીના કારણે ખેતીની જમીન બંજર બની ગઈ. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ સારા પાણીના સેમ્પલ લઈ બધું બરાબર છે તેવો રિપોર્ટ કરે છે અને સરકારને ગેરમાર્ગે દોરે છે. હાલ ત્યાંના લોકો અનેક પ્રકારની બીમારીઓના ભોગ બન્યા છે, પણ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. ત્યારે પ્રદૂષિત પાણીને લઈ જૂનાગઢના ધારાસભ્યએ સંકલન સમિતિની મળેલી બેઠકમાં તંત્રના અધિકારીઓને આડે હાથ લીધા. સંજય કોરડિયાએ કામમાં ગેરરીતિ આચરતા અધિકારીઓ સામે લાલાખ કરી. ઉબેણ નદીના પ્રદૂષિત પાણીને લઈ તેમણે પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ સામે આરોપ લગાવ્યા. સાથે જ પ્રદૂષિત પાણીને લઈ આંદોલનની ચીમકી આપી. બોટાદનો ગેલો નદીનો પુલ પડું થતા લોકોના જીવ જોખમમાં. દેખાતા સળિયા, ઉડતી ધૂળની ડમરીઓ અને ખખડધજ રોડ જોખમી બ્રિજના દ્રશ્યો છે બોટાદના. યાત્રાધામોનો જિલ્લો અને સૌરાષ્ટ્રનો મુખ્ય પ્રવેશ દ્વાર કહેવાતા બોટાદ શહેરનો પુલ લોકો માટે જોખમી પુલ બની ગયો. આસપાસના ગ્રામજનો માટે માથાનો દુખાવો સમાન બની ગયો છે બ્રિજ. ગઢડા ખાતેના ધાર્મિક તીર્થસ્થાનો સહિત આસપાસના મોટા તીર્થસ્થાનો ખાતે આવતા હજારો ભાવિકો માટેના મુખ્ય માર્ગ સમાન ઘેલો નદીનો પુલ અતિ બિસ્માર હાલતમાં છે. પુલ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ધૂળની ડમરીઓ ઉડી રહી છે. ક્યાંય ડામર પણ દેખાતું નથી. અનેક વખત ઉચ્ચ કક્ષાએ રજૂઆત છતાં પણ કોઈ કામગીરી થઈ રહી નથી. આ પુલ પરથી અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો પસાર થાય છે. અમદાવાદ, બોટાદ સહિતના જિલ્લાઓમાં જવાનો મુખ્ય માર્ગ છે, જેથી હજારોની સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. જેથી વહેલી તકે બિસ્માર પુલનું યોગ્ય સમારકામ થાય તેવી લોકોની માંગ છે. છેલ્લા 4 વર્ષથી બિસ્માર પુલ હવે રિપેર થાય તો લાખો લોકોના જીવ પર તોડાતો ખતરો ટળી જશે. નહીં તો ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે. બોડેલીને ફરી નગરપાલિકા બનાવવા ઉઠી માંગ. 4 પંચાયતના કારણે વિકાસ રૂંધાયો. છોટાઉદેપુરના બોડેલીને નગરપાલિકા બનાવવા ફરી એકવાર માંગ ઉઠી. 4 પંચાયતોને કારણે વિકાસ રૂંધાઈ રહ્યો છે, જેથી સીમાંકનને લઈ પંચાયતના સરપંચો ઊભી થતી અસુવિધાઓને લઈ એકબીજાને ખો આપી રહ્યા છે. 4 ગામના લોકો પંચાયતોને મર્જ કરી એક નગરપાલિકા બનાવવામાં આવે તો વિકાસને વેગ મળી શકે. મહત્વનું છે કે બોડેલી, અલીખેરવા, ચાચાક અને ઢોકલિયા આમ 4 ગામ એકબીજામાં સમાવિષ્ટ હોવા છતાં 4 ગામની પંચાયત અલગ અલગ છે. કેટલાક વિસ્તારમાં એક મકાન, એક દુકાન છોડી પંચાયત બદલાય છે. કેટલાક વિસ્તારોમાં તો 3 પંચાયતોની સરહદો પણ આવેલી છે, જેને લઈ સીમાંકનને લઈને સવાલ ઊભા થયા, જેનો ભોગ લોકોને બનવું પડે છે. 4 પંચાયતોમાંથી પસાર થતી કુદરતી કાંસની સફાઈ પણ કરાતી નથી. ખુલ્લામાં વહેતી ગટર ગંગાને લઈ લોકો મચ્છરોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા છે. પીવાના પાણીની વાત હોય, સફાઈની વાત હોય, લાઇટ કે પછી રસ્તાની વાત હોય, જવાબદારી કોઈ પણ પંચાયત લેવા તૈયાર નથી. આવી તો અનેક સમસ્યાઓનો સામનો અલગ અલગ પંચાયતોમાં રહેતા લોકો વેઠી રહ્યા છે. ત્યારે સરપંચો પણ નગરપાલિકા બનાવવા સમર્થન કરી રહ્યા છે. લોકોનો આરોપ છે કે ગ્રામ પંચાયતના સરપંચો પોતાના હોદ્દાને સાચવી રાખવા માટે નગરપાલિકા બને તેવું ઈચ્છતા નથી. સુરેન્દ્રનગરના સ્વાસ્થ્યવર્ધક કચેરિયાની શિયાળામાં માંગ વધી ગઈ છે. દરરોજ અંદાજે 2000 કિલોનું વેચાણ. સુરેન્દ્રનગર જિલ્લાના સ્વાસ્થ્યવર્ધક કચેરીઓનું શિયાળો જામતા જ માંગ પણ જામી છે. હાલ શિયાળાની સિઝન પૂરજોશમાં છે અને ઠંડીનો માહોલ સમગ્ર જામેલો છે. ત્યારે વસાણાની જૂની રીતભાત મુજબ ખોરાક લેવા માટે લોકો આગ્રહ રાખે છે. હાલ શિયાળામાં વિવિધ પ્રકારના વરસાણા સ્વાસ્થ્યવર્ધક હોવાથી વધુ પ્રમાણમાં ખવાય છે. ત્યારે સુરેન્દ્રનગરના સફેદ તેમજ કાળા તલનું કચેરિયાના માંગ જોવા મળી રહી છે. સુરેન્દ્રનગરના જિલ્લામાં બનતા જ કાળા તલના કચેરિયાની ગુજરાત તેમજ દેશ વિદેશમાં ખૂબ માંગ છે. કચેરિયાનો સ્વાદ હવે ગુજરાત પૂરતો જ સીમિત નથી રહ્યો, પરંતુ છેક મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં પણ પહોંચ્યો છે. સુરેન્દ્રનગરના વેપારીઓ દ્વારા સમગ્ર રાજ્યની સાથે હવે બોમ્બે, બેંગ્લોર અને દિલ્હી સહિતના શહેરોમાં પણ કચેરીઓ મોકલવામાં આવે છે અને ત્યાં વસતા લોકો પણ કચેરીઓ ખાતા થયા છે. સુરેન્દ્રનગર અને વઢવાણ સહિત શહેરી વિસ્તારમાં અંદાજે 10થી વધુ વેપારીઓ દ્વારા મોટા પાયે કચેરિયાનું ઉત્પાદન કરવામાં આવે છે. દરરોજ અંદાજે 2000 કિલો કચેરિયાનું વેચાણ થાય છે. કચેરિયાના ઉદ્યોગને કારણે શિયાળાના 3 કે 4 માસ દરમિયાન શહેરના અનેક પરિવારોને રોજીરોટી પણ પૂરી પાડે છે. મહિલાઓ કચેરીઓ બનાવી તેનું વેચાણ કરી રહ્યા છે અને આત્મનિર્ભર બની રહ્યા છે. આમ ઝાલાવાડનું પ્રખ્યાત કાળા તલનું કચેરીઓ હવે ગુજરાત જ નહીં પરંતુ વિદેશ સુધી પહોંચ્યું છે અને શિયાળામાં પૌષ્ટિક આહાર પૂરો પાડે છે. નાળિયેરના કાચલામાંથી યુવાને કરી કારીગરી, વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી નવી રાહ ચીંધી.
આ દ્રશ્યો નિહાળી પહેલી નજરે તમને લાગશે જ નહીં કે વેસ્ટમાંથી આ બેસ્ટ વસ્તુ બનાવી હશે, પણ આ કમાલ કરી છે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના યુવાને. નારિયેળના કાચલાને બિન ઉપયોગી સમજી ફેંકી દેવાના બદલે યુવાને નારિયેળના કાચલામાં કારીગરી કરી અલગ અલગ ડિઝાઇનની કલાકૃતિઓ અને રમકડા બનાવ્યા. શંભુભાઈ મિસ્ત્રીએ શ્રીફળના કાચલામાંથી મોર, ચાના કપ, કેટલી, રાધાકૃષ્ણની મૂર્તિ, હંસ, ફ્લાવર પોટ, પેન સ્ટેન્ડ, ફૂલદાની, નાવ, મોબાઈલ સ્ટેન્ડ વગેરે બનાવ્યું છે. શંભુભાઈએ અત્યાર સુધીમાં નારિયેળના કાચલામાંથી અંદાજે 200થી વધુ કલાકૃતિઓ બનાવી છે. શંભુભાઈ આજના યુવાનોને પણ આ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવતા શીખવાડે છે. વેસ્ટમાંથી બનેલ વસ્તુઓનું વેચાણ પણ કરે છે, સાથે પ્રદર્શનમાં પણ મૂકે છે, જેને ખરીદવા અને જોવા માટે કલાપ્રેમીઓ મુલાકાત લે છે. શંભુભાઈ લોકોને વેસ્ટમાંથી પોતાની કોઠા સૂઝ મુજબ બેસ્ટ વસ્તુઓ બનાવી આર્થિક રીતે પગભર બનવાની અપીલ પણ કરી રહ્યા છે. કચ્છના વાગડમાં યાયાવર પક્ષીઓનો જમાવડો. શિયાળાની ફૂલગુલાબી ઠંડીમાં કચ્છના વાગડના રણકાંઠામાં યાયાવર પક્ષીઓનો જમાવડો થઈ ગયો છે. દેશ વિદેશના પક્ષીઓ મોટી સંખ્યામાં શિયાળો ગાળવા અહીંયા આવી પહોંચ્યા છે. વાગડના રણકાંઠાના ખડીરના, ધોળાવીરા, અમરાપર, લોધરાણી, કુડા સહિતના વિસ્તારોમાં પક્ષીઓનો જમાવડો થતા વાતાવરણ કલરવથી ગુંજી ઉઠ્યું છે. આ વિસ્તારમાં શિયાળામાં ફ્લેમિંગો, પેલિકન, પેણ, કુંજ સહિતના વિદેશી યાયાવર પક્ષીઓ દર વર્ષે અહીંયા આવી પહોંચે છે. મહત્વનું છે કે વાગડ વિસ્તારમાં ખાસ કરીને કોઈ પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ ન હોવાથી વાતાવરણ યાયાવર પક્ષીઓ માટે અનુકૂળ રહે છે, જેથી હાલમાં યાયાવર પક્ષીઓથી વાગડનું વાતાવરણ ગુંજી ઉઠ્યું છે.